મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, લાસ્ટ ટુ એપિસોડની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણ્યા, તો એની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા સમજ્યા. એમાં આવતા જે ટાઈમ એક્સપ્રેશન છે તેના વિશે થોડું જાણ્યું. તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરતા એના થોડા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. જો એના રૂલ્સ અને રેગ્યુલેશન્સને આપણે ફોલો કરીએ તો આપણે સહેલાઈથી તેને યાદ રાખી શકીએ છીએ અને આપણે તેને સહેલાઈથી સમજી પણ શકીએ છીએ. તો એના રૂલ્સની અંદર છે, સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. આપણે જાણીએ છીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જે મૂળ ક્રિયાપદ એટલે કે જે મેઇન વર્બ આપેલું હોય છે એની પાછળ ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ એટલે કે એનું ભૂતકાળનું રૂપ બને છે. તો શું આપણે દરેક વર્ડની પાછળ ઈડી પ્રત્યે લગાડી દઈશું તો એનું ભૂતકાળનું રૂપ બની જશે? ના, એવું નથી. એના થોડાક રૂલ્સ ને રેગ્યુલેશન છે, એ પ્રમાણે જોઈએ. તો પહેલા રૂલ્સ પ્રમાણે જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે ટુ લુક. ઓકે, એનું પાસ્ટ ટેન્સ થશે લુક્ડ. LOOKED. પાછળ ઈડી પ્રત્યે લગાડવામાં આવેલો છે એટલે આ એનું પાસ્ટ ટેન્સ છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ટુ ઓપન. OPEN. પાસ્ટ ટેન્સ થશે OPENED. ઓકે, પહેલા નિયમ પ્રમાણે આપણે જો કે જે મેઇન વર્બ છે એ મેઇન વર્બની પાછળ ઈડી પ્રત્યે લગાડવામાં આવેલો છે એટલે એનું ભૂતકાળનું રૂપ બની ગયું છે. હવે બીજો નિયમ એનાથી થોડો અલગ છે. આપણે રૂલ નિયમને સમજીએ. ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ક્રિયાપદનું ભૂતકાળ બનાવવા માટે ડી પ્રત્યય લગાડવામાં આવે છે. આગળના રૂપમાં આપણે જોયું કે જે ક્રિયાપદ એની પાછળ ઈડી પ્રત્યય લગાડવાનો. ઓકે, નેક્સ્ટ રૂલ એવો કહે છે કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય, જે એનું મેઇન વર્બ હોય, ક્રિયાપદ હોય, એની પાછળ ઈ આવેલો હોય તો આપણે ફક્ત શું લગાવવાનું? ડી. એક્ઝામ્પલ જોઈએ, ટુ યુઝ. સ્પેલિંગ છે USE. ઓકે, આપણે એનું પાસ્ટ ટેન્સ કરીશું તો થઈ જશે USED. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ટુ લાઇક. LIKE. સ્પેલિંગ આપણે એનું પાસ્ટ ટેન્સ કરીશું તો પાછળ થઈ જશે ફક્ત ડી લગાવીશું એટલે LIKED. ઓકે, આ થયો આપણો બીજો રૂલ. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું તો આ આવશે થર્ડ રૂલ. તે થોડો એનાથી ડિફરન્ટ છે, થોડો અલગ છે. ક્રિયાપદને અંતે એક જ વ્યંજન હોય અને તે વ્યંજન પહેલા એક જ સ્વર હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ તેમ ઇંગ્લિશની અંદર 26 આલ્ફાબેટ્સ છે, બરાબર છે, 26 શબ્દ આવેલા છે અને એની અંદર 5 સ્વર એટલે કે વોવેલ્સ આવેલા છે, A, E, I, O, U. અને બાકીના જે 21 છે તે વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ્સ છે. ઓકે, તો આ નિયમ પ્રમાણે આપણે જોઈએ કે જે ક્રિયાપદના અંતે એટલે કે જે શબ્દ આપ્યો હોય, જે વર્ડ આપ્યો હોય એના અંતે વ્યંજન આવેલો હોય. ધારો કે આપણે એક્ઝામ્પલ જોઈએ, ટુ સ્ટોપ. બરાબર, સ્પેલિંગ છે STOP. હવે આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશની અંદર 5 વોવેલ્સ છે, A, E, I, O, U. તો લાસ્ટ વર્ડ P છે તો P એ શું છે? કોન્સોનન્ટ છે. જો છેલ્લો લાસ્ટ વર્ડ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ હોય તો જે શબ્દ લાસ્ટ છે તે બેવડાય છે એટલે કે ડબલ થાય છે અને ઈડી પ્રત્યે લાગે છે. સ્પેલિંગ થઈ જશે STOPPED. ઓકે, એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, રબ. તો રબની અંદર પણ શું છે? RUB આપેલો છે, બરાબર. હવે લાસ્ટ વર્ડ શું આપેલો છે? B આપેલો છે અને B ની આગળ શું આપેલો છે? U આપેલો છે અને U એ શું છે? વોવેલ છે. નિયમ પ્રમાણે જો શબ્દમાં છેલ્લો શબ્દ વ્યંજન હોય અને તેની આગળનો શબ્દ સ્વર હોય તો વ્યંજન શું થાય છે? બેવડાય છે એટલે કે ડબલ વાર થાય છે. તો અહીંયા પણ એક નિયમ લાગશે, RUB. છેલ્લો શબ્દ વ્યંજન, આગળનો શબ્દ સ્વર એટલે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીશું તો થઈ જશે RUBBED.
ડી. ઓકે, નેક્સ્ટ જોઈએ, ક્રિયાપદના અંતે એલ હોય તો બેવડાય છે. હવે અમુક વર્ડ એવા હોય છે કે જેમાં છેલ્લો શબ્દ એલ આવતો હોય. એક્ઝામ્પલ જોઈએ, ટ્રાવેલ, TRAVEL. હવે છેલ્લો શબ્દ શું છે? એલ છે. જો વર્ડનો લાસ્ટ વર્ડ એલ આવતો હોય તો એ શું થઈ જશે? ડબલ વાર થઈ જશે. પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીશું એટલે થશે TRAVELLED. ઈડી પ્રત્યય લાગશે. એ જ રીતે ક્વોરલમાં થશે QUARREL. પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીશું એટલે જે એ છે તે બેવડાશે, ડબલ વાર થશે. પાસ્ટ ટેન્સમાં થશે QUARRELLED. ઓકે, આ એના રૂલ્સ અને રેગ્યુલેશન છે. આજે આપણે 4 રૂલ્સ અને રેગ્યુલેશન સમજ્યા કે પેલો કે જે ક્રિયાપદ હોય તેના અંતે ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે તો પાસ્ટ ટેન્સ બને છે. સેકન્ડ એવું હતું કે જે ક્રિયાપદ હોય, ક્રિયાપદના અંતે લાસ્ટ વર્ડ એટલે કે જે શબ્દ હોય, ક્રિયાપદ હોય એના અંતે ઈ આવેલો હોય તો ફક્ત ડી પ્રત્યય લાગે છે અને એનું ભૂતકાળનું રૂપ બને છે. ત્રીજો નિયમ એવો હતો કે જે શબ્દ અથવા તો જે મેઇન વર્બ હોય, મેઇન વર્બના અંતે લાસ્ટ વર્ડ વ્યંજન હોય અને તેની આગળનો શબ્દ સ્વર હોય એટલે કે વોવેલ્સ હોય તો વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. એના પછીનો નેક્સ્ટ નિયમ લાસ્ટમાં આપણે જોયો કે ક્રિયાપદના અંતે એ આપેલો હોય તો ફક્ત આપણે શું લખીશું? જે એલ હશે, વ્યંજન હશે તે બેવડાશે અને ઈડી પ્રત્યય લાગશે. હજુ આપણે આગળ સમજવા માટેના બીજા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ઓકે, થેન્ક યુ, બાય.